एबीसी न्यूज चैनल में आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत है। समाचार की शुरुआत करता पहला जोईए आजना मुख्य समाचार। मंगळयानનું મંગળની કક્ષામાં મંગળ મંડાણ જે ભારતના પ્રથમ પ્રયાસે મંગળ પર પહોંચનારો જગતનો પહેલો દેશ। જય સરદાર સોશિયલ યુવા તરફથી નવરાત્રીના 10મા વર્ષમાં પ્રવેશ સાથે વેલકમ ટુ નવરાત્રીનું લેડીઝ વન ડેનું આયોજન। કોઠારિયા રોડ પર સર્વિસ રોડ પર જતા એક બહેનને અજાણ્યા શખ્સે હડફેટે લીધા। हीरो होंडा द्वारा रंजनबेन ने फंगोळता अकस्मात सर्जायो। आ हता मुख्य समाचार। समाचार જોઈએ વિસ્તાર। મંગળયાનનું મંગળની કક્ષામાં મંગળ મંડાણ થતા ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ રેલીનું આયોજન કર્યું। પ્રાપ્ત અહેવાલ મુજબ ભારત પ્રથમ પ્રયાસે મંગળ પર પહોંચનારો જગતનો પહેલો દેશ છે અને ભારતની 125 કરોડની જનતાએ ગૌરવ લેવા જેવી વાત છે કે આપણો દેશ વિશ્વના દેશમાં મંગળ ઉપર પ્રથમ પ્રયાસે મંગળ ઉપર પહોંચનારો દેશ છે અને વિજ્ઞાનમાં આગળને આગળ પ્રગતિ કરે તેવી આશા રાખીએ। આમ ભારતની આ મોટી વિશ્વની સિદ્ધિ હાંસલ કરી ભારતનું નામ વિશ્વમાં આગળ વધાર્યું છે। આ માટે થઈ રાજકોટના વિદ્યાર્થી જગતમાં ધોળકિયા સ્કૂલના સર્વે વિદ્યાર્થીઓએ એક રેલીનું આયોજન કર્યું હતું। ભારતની આ સિદ્ધિને ઉમળકાભેર વધાવી અને પ્રોત્સાહિત કરેલ છે। આપણા દેશ માટે આ ગૌરવની વાત છે અને દરેક ભારતવાસીઓએ આપણા દેશના વૈજ્ઞાનિકોને ખૂબને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંગળ મિશનની સફળતાના પગલે ઇસરોના વિજ્ઞાનીઓને સલામ કર્યા હતા અને વડાપ્રધાને બેંગ્લોરમાં વિજ્ઞાનીઓની વચ્ચે બેસીને ઐતિહાસિક પળો માણી હતી। એવા ધવલ ગોયલ સાથે તેજસ ત્રિવેદી, એબીસી ન્યૂઝ, રાજકોટ।
રાજકોટમાં જય સરદાર લેવા પટેલ દ્વારા 10મા વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જય સરદાર શ્રી લેવા પટેલ યુવા સોશિયલ વેલફેર ટ્રસ્ટે 10મો નવરાત્રી મહોત્સવનું એક દિવસીય આયોજન કર્યું હતું. આ આયોજનમાં ફક્ત બહેનોને વેલકમ ટુ નવરાત્રીમાં ફ્રી બર્થડેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માટે તેઓના પ્રમુખ સંજયભાઈ ડોંગા તથા ઉપપ્રમુખ વિરેન જસાણી, મંત્રી શ્રી હાર્દિક સોરઠિયા, સહમંત્રી રાજુભાઈ વાવડિયા, સહકાર મંત્રી નેમિસ પરસાણા, ખજાનચી શ્રી સુરેશભાઈ નસીર, સુભાષભાઈ સિંગાળા, સંગઠન મંત્રી રવિભાઈ વેકરિયા, સહમંત્રી હર્ષદભાઈ સોજિત્રા, કમિટી પ્રમુખ વિજય રૈયાણી, કમિટી ઉપપ્રમુખ હરિકૃષ્ણ પટેલ, કમિટી મંત્રી નેમિસ ઠુમર વગેરેએ જહેમત ઉઠાવી હતી અને નવરાત્રીને દીપી ઉઠાવ્યું હતું. અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીસી ન્યૂઝ રાજકોટ. શું નામ તમારું? સંજય સતપરિયા. અને કેટલા વર્ષથી આ આયોજન કરો છો તમે? 10 વર્ષથી, આ 10મું વર્ષ છે. આગળ શું છે તમારી નવીનતા? આ વખતે એક તો 10મું વર્ષમાં અમે ઉજવણીના ભાગરૂપે બધા લેવા પટેલના બહેનોને એક તો રાસનું આયોજન કર્યું, વેલકમ નવરાત્રીનું. હા.
આવેલા ગોંડલ હાઈવે સર્વિસ રોડ પર એક રાહદારીને બાઇકે હડફેટે લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ બાયપાસ ચોકડીથી સર્વિસ રોડ પર જતા રંજનાબેન કડિયા, જે ગણેશનગરમાં રહે છે અને તેઓ સામાન્ય રીતે જતા હોય એ રીતે સર્વિસ રોડ પર જતા હતા અને કોઈ અજાણ્યા શખ્સે હીરો હોન્ડામાં આવી રંજનાબેનને ફંગોળી દીધા હતા અને તેઓને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. એવા વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીસી ન્યૂઝ, રાજકોટ. કઈ જગ્યાએ રહેવાનું તમારું? અમારે રહેવાનું સહકર્મીનું સાધનાનો ફોન નવની ડેરી સામે. આ બેને ન્યા જ રહે છે? ઈ અમે ગણેશ, ઈ બેન ગણેશમાં રહીએ, ગણેશ 3. હા, ગણેશનગર 3. શું બનાવો એટલે સર્વિસ રોડ ઉપર જતા હતા ને અજાણી વ્યક્તિએ ઉડાડેલા. આ બેન એકલા જઈને જતા હતા? આ બેન એકલા એ જતા ને ઉડાડેલ છે અને માથી ગાડી ઠોકીને વયો ગઈ. તમને આ જાણ કોએ કરી? જાણ એના ઘરવાળાએ કરી. હા, એ મારા મિત્ર હે. હા. ધારાસભાના ઉમેદવાર રાજ્યપાલ દ્વારા થતા નવા ઉમેદવારના ફોર્મ ભરવાનું શરૂ. પ્રાપ્ત વિગત મુજબ ધારાસભાના રાજકોટ 1ના ઉમેદવાર શ્રીમાન વૈજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલની નિયુક્તિ થતા આ જગ્યા ખાલી પડતા તેના ઉમેદવાર માટેના ભાજપના ઉમેદવારની નિયુક્તિ માટેના ફોર્મ ભરવાનું ચાલુ. તેમજ ભાજપના ઉમેદવારી માટેની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવિ નેતા ચૂંટવા માટેની કવાયત પણ શરૂ કરવામાં આવી હતી. આ જાહેર સભામાં ભાજપના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ઉમેદવારને ચૂંટણીમાં ચૂંટવા માટે સૌએ સાથે મળી કામે લાગ્યા હતા. અહેવાલ પિયુષ બખ્તરી સાથે ધવલ ગોહેલ, એબીસી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં ગાયોના ત્રાસથી કંટાળીને મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર્જમાં વધારો કર્યો. રાજકોટમાં ગાયોના ત્રાસથી થતા અકસ્માતમાંથી છુટકારા માટે અંતે મ્યુનિસિપલ કોર્પોરેશન જાગી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં અંતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગી ખરી, કેમ કે રાજકોટમાં જાહેર માર્ગ પર ગાયોનો ત્રાસ વધી રહ્યો છે અને અનેક નાના મોટા એક્સિડન્ટ પણ થતા રહે છે. ઘણી બધી રજૂઆત કરવા છતાં આનો કોઈ જ ઉકેલ આવતો નથી. પરંતુ હાલમાં ગાયોના માલિકો ગાયો ભરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ જાય તો તેઓને ધમકાવી ગાયો પરત છોડાવી જતા હતા અને મામૂલી રકમ ભરી છોડાવી જતા હતા. પરંતુ હાલમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર્જમાં વધારો કરતા અને ગાયોને ભરી જવાની ઝુંબેશ ચાલુ કરેલ છે અને જો આ ઝુંબેશ ચાલુ રહે અને ગાયોના માલિકો આમ રસ્તા પર રખડતા ગાયોને
પોતાની જગ્યાએ રાખે અને રસ્તા પરના અકસ્માતો અટકે તો સારું. એ તો આવતો સમય જ બતાવશે. એવા તેજસ્વી રેડ્ડી સાથે પિયુષ બખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં શિવસેના પ્રેરિત વિદ્યાર્થી નવનિર્માણ સેના દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં શિવસેના પ્રેરિત વિદ્યાર્થી નવનિર્માણ સેના દ્વારા આયોજિત વેલકમ નવરાત્રીનું આયોજન નાના મોવા સર્કલ પાસે કરવામાં આવ્યું હતું. આમ માતાજીના નવરાત્રીનું આગમન સાથે રાજકોટના શિવસેના વિદ્યાર્થી નવનિર્માણના આયોજકોએ જયમત ઉઠાવી હતી. આ વિદ્યાર્થી સેનાના પ્રમુખ વિશાલભાઈ નેનુજી તથા ઉપપ્રમુખ દેવાંગભાઈ ગજ્જર તેમજ શિવસેનાના પ્રમુખ જીમીભાઈ અડવાણી તથા હાર્દિક ઝવેરી તથા શિવસેનાના વોર્ડ નંબર 22ના પ્રમુખ તેજસ ત્રિવેદી અત્રે ઉપસ્થિત હાજર રહ્યા હતા અને તેઓએ આમ માતાજીના નવરાત્રીના આગમનમાં સેવા આપી બધાને ઉત્સાહિત કર્યા હતા. અહેવાલ પિયુષ બખતરિયા સાથે ધવલ ગોહેલ, એબીજી ન્યૂઝ, રાજકોટ.
મંગળયાનનું મંગળની કક્ષામાં મંગળ મંડાણ, જે ભારતના પ્રથમ પ્રયાસે મંગળ પર પહોંચનારો જગતનો પહેલો દેશ. જય સરદાર સોશિયલ યુવા તરફથી નવરાત્રીના 10મા વર્ષમાં પ્રવેશ સાથે વેલકમ ટુ નવરાત્રીનું લેડીઝ વન ડેનું આયોજન. કોઠારિયા રોડ પર સર્વિસ રોડ પર જતા એક બહેનને અજાણ્યા શખ્સે હડફેટે લીધા. હીરો હોન્ડા દ્વારા રંજનબેનને ફંગોળતા અકસ્માત સર્જાયો. આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.